ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. ફન વર્લ્ડ રોયલ ગેમ ઝોન, હોટલ ફન અને ઉપરકોટ ગેમ પોઈન્ટ સીલ. ભવનાથ ગ્રાઉન્ડમાં તમામ રાઇડ્સ કરાઈ બંધ. વાણંદ સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવી કરી તોડફોડ. અને જૂનાગઢમાં નકલી એએસઆઈ રોપ જમાવતો પકડાયો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. રાજકોટના અગ્નિકાંડે ગુજરાત સહિત આખા દેશને હચમચાવી દીધું છે. ત્યારે બીજી તરફ રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલઘુમ થયું છે. ત્યારે આ મામલે હાઈકોર્ટ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. રાજકોટના અગ્નિકાંડની ઘટનાના પગલે જૂનાગઢ મનપા તંત્ર સફાળું જાગ્યું છે અને શહેરમાં ધમધમતા 4 ગેમ ઝોનને સીલ લગાવી દેવામાં આવ્યું છે. સુરજ ફનવડમાં ટોરા હોન્ડા સહિતની રાઇડ્સ દૂર કરવામાં આવી છે અને બાકીની 13 રાઇડ્સ રીઇન્સ્પેક્શન રિપોર્ટ રજૂ કર્યા બાદ શરૂ કરાશે. બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ ના હોય સીલ લગાવી દેવામાં આવ્યું છે. સુરજ સિનેપ્લેક્સમાં આવેલ રોયલ ગેમ ઝોનમાં પણ એનઓસી ના હોય. ગેમ ઝોન ચલાવવા મંજૂરી ના હોવાથી મનપા અને મામલતદાર દ્વારા સીલ લગાવવામાં આવ્યું હતું. જ્યારે હોટલ ફંડનું શોપ એસ્ટાબ્લિશમેન્ટ મુજબ રજીસ્ટ્રેશન ન હતું. કલેક્ટર પાસેથી ગેમ ઝોન ચલાવવા સંચાલક દ્વારા પરવાનો લેવામાં આવ્યો ન હોવાથી સીલ મારી દેવામાં આવ્યું છે. ઉપરકોટમાં ગેમ ઝોનનું ફાયર એનઓસી ન હોવાના પરિણામે સીલ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે જ પીજીવીસીએલ તંત્ર દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં લિયો રિસોર્ટમાં 2 અર્થિંગની જગ્યાએ 1 જ અર્થિંગ હોય ત્યાં અર્થિંગનો વધારો કરવા સૂચના આપવામાં આવી છે. હવે મોલ, સુપરમાર્કેટ, સિનેમા, રોપવે, સક્કરબાગ, સરદાર બાગ સ્થિત મ્યુઝિયમ તેમજ શાળા, કોલેજ અને હોસ્પિટલોમાં પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે. પરમ દિવસે જે રાજકોટની દુઃખદ ઘટના બની છે, આ દુઃખદ ઘટનામાં જેટલા પણ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યું છે અને પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું અને પરિવાર સાથે પણ સંવેદના વ્યક્ત કરું છું. માનનીય સરકારશ્રીના ઇન્સ્ટ્રક્શન મુજબ શહેરના તમામ કોર્પોરેશન્સમાં અને જૂનાગઢ કોર્પોરેશન્સમાં ચાલતા તમામ ગેમ ઝોનમાં ઇન્સ્પેક્શન માટે નિર્દેશ આવ્યા હતા અને આ નિર્દેશોની પાલનાના અનુરૂપમાં સરકારશ્રીના તમામ વિભાગો પીજીવીસીએલ, ફાયર, રેવન્યુ, ટીપી, ઈબી અને પોલીસ વિભાગ સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવતા તમામ મોટા 4 જે આપણા ગેમ ઝોન છે, સુરજ ફનવર્લ્ડ અને એમ્યુઝમેન્ટ પાર્ક, સુરજ સિનેપ્લેક્સ, હોટલ ફન અને ગેમર્સ પોઈન્ટ ઉપરકોટ, આ 4ની 4 જગ્યાઓ ઉપર આ તમામ ટીમો દ્વારા સંયુક્ત વિઝિટ કરવામાં આવે છે અને ખૂબ જ સઘન ચકાસણી કરીને જે અમને તારણો મળ્યા છે, આ તારણો મુજબ ઘણી બધી જે ખામીઓ મળી છે, આ ખામીઓને ધ્યાને લઈને આ તમામ 4ના 4 જે ગેમ ઝોન છે અને બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, સીલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમાં જે સુરજ ફનવર્લ્ડ અને એમ્યુઝમેન્ટ પાર્ક છે, આમાં એનઓસીની મુદત પૂરી થઈ ગઈ છે અને બીયુ સર્ટિફિકેટ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું નથી. સુરજ સિનેપ્લેક્સ જે છે, આમાં ફાયર એનઓસી નહીં ધરાવતા હોય અને કલેક્ટર પાસેથી જે પરફોર્મન્સ લાઇસન્સ મળવું જોઈએ ગેમ ઝોન ચલાવવા માટે, આ નહીં હોવાના કારણે આને સીલ કરવામાં આવ્યું છે. હોટલ ફંડમાં ગેમ ઝોન ચલાવવાનો પરવાનો નહીં હોય, આને માટે સીલ કરવામાં આવ્યું છે. હોટલ ફંડ પાસે ફાયર એનઓસી હતી અને ગેમર્સ પોઈન્ટ ઉપરકોટમાં ફાયર એનઓસી નહીં હોવાના કારણે અને કલેક્ટર પાસેથી જે પરફોર્મન્સ લાઇસન્સ જે છે આ નહીં મળવાના કારણે આને પણ સીલ કરવામાં આવ્યું છે. સાથે સાથે અમુક સંસ્થાઓ જે છે આ શોપ એન્ડ રજિસ્ટ્રેશન શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં રજિસ્ટ્રેશન નહીં હોય અને વ્યવસાય વેરામાં નહીં હોય, આને માટે પણ સાથે સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે શહેરના તમામ બીજા જે મોટા સ્થળો જે છે, જ્યાં ખૂબ જ વધારે લોકો આવતા હોય છે અને લોકોની
ત્યાં પ્રોપર ફાયર સિસ્ટમ છે કે નહીં અને બાકી બધી પરવાનગીઓ છે કે નહીં આને માટે ટીમો દ્વારા વિઝિટ કરવામાં આવી રહી છે. આમાં ડીમાર્ટ છે, રિલાયન્સ ડિજિટલ છે, રિલાયન્સ સુપરમોલ છે, ક્રોમા છે, રિલાયન્સ ટ્રેન્ડ્સ મોલ છે, સુરત સિનેપ્લેક્સ છે. આ તમામ જેટલી પણ મોટી યુનિટ્સ છે જ્યાં ઘણા બધા લોકો આવતા હોય છે આ તમામની ચકાસણી કરવામાં આવશે. આના પછી શહેરના તમામ હોસ્પિટલ્સ અને ટ્યુશન ક્લાસીસની પણ કોચિંગ ક્લાસીસની પણ અમે જ્યાં વધારે માણસોની અવરજવર હોય છે આ તમામ સ્થળોની ચકાસણી કરવામાં આવશે. હું આપને ખાતરી આપું છું કે આમાં જે પણ અમે કમીઓ મળશે આના ઉપર સખત એક્શન લેવામાં આવશે અને જેમ આ કમીઓ દુરુસ્ત કરશે એવી રીતે અમે આને સીલ ખોલવાનું ફરીથી એક્ટિવિટી કરીશું. જે પણ પ્રોપર બીયુ મેળવવામાં આવી હોય અને બીયુ મુજબ ચાલતા હોય આને અલાઉ કરીશું. બાકી ફાયર એનઓસી બીયુ અથવા જે પણ રિક્વાયર્ડ અગર લાઇસન્સ નહીં હશે તો આના ઉપર કાયદેસર એક્શન. આમાં અમુક માણસો જે છે આ પોતાના એસ્ટાબ્લિશમેન્ટમાં પછીથી શરૂ કર્યા છે અને આને માટે કોર્પોરેશને સૂચના નહીં આપી છે. તો ક્યારથી શરૂ કર્યા છે આની એક્ઝેક્ટ ડેટ અત્યારે જે ટીમો ફરીથી ચકાસણી કરશે ત્યારે ધ્યાનમાં આવશે, પરંતુ આજે જે મળ્યા છે આના ઉપર એક્શન લેવામાં આવશે. નોર્મલી જ્યારે પણ આપણે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ આપીએ છીએ અને જે પાર્ટી એને કરાવતી હોય આમાં આનો હેતુ લખેલું હોય છે. આજની તારીખમાં મલ્ટીપર્પઝ એને પણ આપવામાં આવે છે, પરંતુ જે પર્પઝથી અમને લેઆઉટ રજૂ કર્યો હોય અને અમુક કેસીસમાં આપનો ચેન્જ કરવાની પરમિશન પણ છે. રાજકોટના બનાવના અનુસંધાને જૂનાગઢના કમિશનર સાહેબની સૂચના અનુસંધાને અમારા દ્વારા પીજીવીસીએલ તથા વિદ્યુત નિરીક્ષકની કચેરીના અધિકારીઓ દ્વારા સંયુક્ત ટીમ બનાવીને જૂનાગઢ સૂરજ ફનવર્લ્ડમાં 2 લોકેશનમાં ચેક કરવાની સૂચના આપવામાં આવેલ. ત્યારબાદ ઉપરકોટમાં ગેમ ઝોનમાં પણ ચેક કરવાની સૂચના હતી અને લિયો રિસોર્ટ હાલ ફન હોટલ ત્યાં પણ ગેમ ઝોન ચાલુ હોય તેની ચેકિંગની સૂચના આપવામાં આવેલ. તે અનુસંધાને 4 લોકેશન ઉપર અમારી સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવતા 2 સૂરજ ફનવર્લ્ડ તથા લિયો રિસોર્ટ જૂની લિયો રિસોર્ટમાં HT જોડાણ આવેલ હતા અને ત્યાં ઓવરલોડિંગનો કોઈ પ્રશ્ન નથી અને થરલી ચેક કરતાં અન્ય કોઈ મેજર ગેરરીતિ માલુમ પડેલ ન હતી. પેનલમાં જે 2 અર્થિંગ આપવાના હોય તેની જગ્યાએ 1 અર્થિંગ કાર્યરત હતો, જે બાબત તેમને અવગત કરેલ છે. અન્ય કોઈ ગેરરીતિ જોવા મળેલ ન હતી અને ઉપરકોટમાં પણ ગેમિંગ ઝોનમાં કોઈ ગેરરીતિ જોવા મળેલ ન હતી જે વિદિત થાય. જૂનાગઢમાં મનપા તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવતા વેપારીઓ સહિતના ધંધાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. શહેરના એમજી રોડથી સરદાર ચોક સુધીના દબાણો હટાવવામાં આવ્યા હતા. દબાણ શાખાના અધિકારીઓ દ્વારા વાલા દબલાની નીતિ અપનાવવામાં આવતી હોવાનો પણ વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. જાહેર માર્ગો પર થયેલા દબાણો દૂર કરવામાં આવતા વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. એક ધંધાર્થીએ ઝેરી પાવડર ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મારું નામ આશીષ છે અને હું બસ એટલી જ તમારા ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે જૂનાગઢ કોર્પોરેશન જે એની દાદાગીરી કરે છે આમ જનતા ઉપર, એનો હું તમને કાયદેસરનો નમૂનો આપું. બરોબર છે, જે અત્યારે કાળવામાંથી જે નવા સાહેબ નિયુક્ત થઈને આવેલા છે સોંદરવા સાહેબ, બરોબર છે, અત્યારે વાલા દવલાની નીતિ અપનાવવા માંડે છે. જે કાલે રાત્રે જ બધાને દંડ પેટે 1000 રૂપિયા આપેલા છે. તમારા માધ્યમથી હું બતાવવા માંગીશ આમ જનતાને અને સરકાર સુધી આ વાત પહોંચાડવા માંગુ છું કે વાલા દવલાની નીતિ ન અપનાવે કોર્પોરેશન અને મહેરબાની કરી અને એક નિયમ રાખે અને બધાની હટાવીએ તો હટાવે, નહીતર કોર્પોરેશનમાં કેટલા દબાણ છે ને એ બધાય દબાણના હું તમને માહિતી આપી શકું છું. જો ખરેખર કોર્પોરેશનની તાકાત હોય ને તો એને હટાવી લે, બરોબર છે. બાકી આવી વાલા દવનાની નીતિ અપનાવી અને નાના માણસો પાસેથી 500,000 નો જે દંડ લે છે ને એ મહેરબાની કરી અને રહેવા દો. બાકી હવે પબ્લિક જાગશે ને તો હાવ પથ્થારી ફેરવી નાખશે. આ મારા ખરાબ શબ્દોમાં મારે વર્ણન કરવું પડે છે તમારી ચેનલથી. પ્લીઝ તમે મહેરબાની કરી અને મુખ્યમંત્રી અને PM સુધી આ વાત પહોંચાડો એવી મારી રિક્વેસ્ટ છે. મારી દુકાન છે અહીંયા સદન આવલે ઢોસાની, તો આ લોકો કાલે મને રાતે પહોંચ આપીને ગયા, 1000 રૂપિયાની ફાઇન આપીને ગયા છે અને અત્યારે આ લોકો એમ કહીને આવે છે કે અત્યારે તમારી રેકડીને ઉપાડી લ્યો, જેસીબીથી અમે ઉપાડી લે. અમે સમય માંગીએ છીએ સાહેબ પાસે કે અમે લઈ લેશું, પરમિશન લઈને લઈ લેશું અમે અમારી રેકડી. તો સાહેબ કે જે નહીં, અત્યારે જેસીબીથી નહીં ઉપાડવામાં આવે છે. તો આ તંત્રની લુખ્ખી દાદાગીરી છે, નાના માણસોને દબાવવાની વાત છે આ. તો આના માટે તમારે કંઈક કાયદા પગલાં લેવા પડે. આવી રીતે નાના માણસોને દબાવે તો આવી રીતે પબ્લિકને નુકસાન ના ચાલે એમ.
જૂનાગઢના તમામ ગેમ ઝોન વહીવટી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવેલ છે. રાજકોટની ઘટના બાદ જૂનાગઢનું તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે, જેના પગલે ભવનાથ ગ્રાઉન્ડમાં પણ તમામ રાઇડ્સ બંધ કરી દેવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ ટીમોની રચના કરીને ચકાસણી હાથ ધરવામાં આવી છે. ફાયર સેફટી તેમજ ઇલેક્ટ્રિક કનેક્શનનું પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સુરજ પનવડને ફાયર સેફટી મુદ્દે સર્ટિફિકેટ રજૂ કરવા અપાઈ છે સૂચના. ત્યારે આ પ્રકારની કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાની તમામ નગરપાલિકામાં પણ સૂચના જારી કરવામાં આવી છે. આ પ્રકારની કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં પણ સૂચના જારી કરવામાં આવેલ છે. ભવનાથ ગ્રાઉન્ડ્સમાં રાઇડ્સ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ધંધાર્થીઓએ વહેલી તપાસ પૂર્ણ કરી ફરી રાઇડ શરૂ કરવા માંગણી કરી છે. ભવનાથમાં અમે રાઇડોનો ધંધો કરીએ છીએ. રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાના હિસાબે 25 લોકો બાળકોના મૃત્યુ પામેલા છે, કે જેથી કરીને અહીંયા અમારે બધું બંધ કરાવ્યું છે. મામલતદાર સાહેબે, કલેક્ટર સાહેબે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ત્યાં તપાસ ચાલી રહી છે. ત્યાં તપાસ પૂરી થયા પછી અહીંયા અમને આદેશ આપશે ખોલવાનો, ત્યારે અમે બધા ખોલશું. ત્યાં સુધી અમે ખોલશું નહીં ભવનાથમાં રાઈડું. અને તળેટીમાં આજ 15 વર્ષ ત્યાં ધંધો કરીએ છીએ રાઈડ્સનો, ખાણીપીણીનો, બધા લોકોને. અને આજે રાજકોટમાં જે બીના બની છે અમને બહુ જ દુઃખ છે. કલેક્ટર, મહાનગરપાલિકા તરફથી જે અમને આદેશ મળ્યો છે એ અમે સ્વીકારીએ છીએ, પણ અમને એના તરફથી જ્યારે આદેશ મળશે ત્યારે અમે અમારી રીતે રાઇટ્સ ખોલશું. એથી કરી અને અમને રાજકોટની જે બીના બનેલી છે અમને બહુ જ દુઃખ થયું છે, પણ તમે મહેરબાની કરીને અમારે અહીંયા આના ઉપર બધાનો રોટલો ચાલુ છે. તો મહાનગરપાલિકા, કલેક્ટર બધાને મારી નમ્ર વિનંતી છે કે અમારે આ ધંધો થાય એવી તમને નમ્ર વિનંતી છે મારા તરફથી. અને અમે બધા લોકો આની ઉપર નભીએ છીએ, તો તમને વારંવાર અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારો ધંધો તમારા તરફથી સહમતિ થાય અમને ચાલુ કરાવશો એવી અમારી તમને આજ્ઞા છે. જૂનાગઢ શહેર ભાજપ દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓને જીવતા સળગાવવાના મામલે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઝાંસીની રાણીના સર્કલ ખાતે વિરોધ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ, આગેવાનો વગેરે જોડાયા હતા. મમતા બેનર્જીની સરકાર એટલે કે તૃણમૂલ કોંગ્રેસની સરકારે પશ્ચિમ બંગાળમાં લઘુમતીમાં આવતી કેટલાક સમાજને કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર અનામતની જાહેરાત કરી દેવામાં આવી હતી અને 2010થી લઈને 2024 સુધીમાં કોઈપણ પ્રકારના પુરાવા વગરના અનામતના સર્ટિફિકેટો પશ્ચિમ બંગાળની અંદર લઘુમતી સમાજને ઇસ્યુ કરી દેવામાં આવ્યો હતા. કોલકાતા હાઈકોર્ટે આ ઓર્ડરને રદ કરીને ઐતિહાસિક ચુકાદો એ કોલકાતાની હાઈકોર્ટે આપ્યો, ત્યારે મમતા બેનર્જીએ આ ચુકાદાનું ઉલ્લંઘન કરીને પોતે આ ચુકાદાને અવગણના કરશે એવા પ્રકારનું જે નિવેદન મમતા બેનર્જી દ્વારા આપવામાં આવ્યું, તેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા આજે આ નિર્ણયને, મમતા બેનર્જીના નિવેદનને વખોડવા માટેનો કાર્યક્રમ આજે કરવામાં જૂનાગઢ મહાનગરના સૌ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સરદારબાગ ખાતે કરવામાં આવ્યું. આજરોજ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાની સૂચના મુજબ જૂનાગઢ મધ્ય મહાનગરમાં પુનિતભાઈ શર્માની આગેવાની અને બક્ષીપંચ મોરચાની આગેવાની હેઠળ આજે તૃણમૂલ કોંગ્રેસના મુખ્યમંત્રી બંગાળના મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું. કલકત્તા હાઈકોર્ટ દ્વારા મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ મુજબ જે મુસ્લિમોને જ માત્ર ધર્મના આધારે જ્યારે ઓબીસીમાં સમાવેશ કરીને લાભો આપવામાં આવ્યા હતા, એ 2010થી જે લાભો આપતા તે હાઈકોર્ટે રદ કર્યા. તો એ ઓર્ડરને મમતા બેનર્જીએ માનવાનો ના ઇનકાર કર્યો. આજે જ્યારે તમે બંધારણીય હોદ્દા ઉપર હોય ત્યારે બંધારણના ભાગલા પાડવાની જે વાતો કરે છે એ જ બંધારણને માનવામાં ન આવતા હોય, ત્યારે બક્ષીપંચ મોરચા મહાનગર પ્રદેશ બક્ષીપંચ મોરચાની સૂચના મુજબ આજે એમના પુતળાનું દહન કરવામાં આવ્યું અને સૂત્રોચ્ચાર કરી અને વિરોધ કરવામાં આવ્યો. ભેસાણ પંથકમાં પીવાના પાણીની નર્મદા પાઇપલાઇન છેલ્લા 1 વર્ષથી ખુલ્લી પડી છે. પાઇપલાઇન રોડની નજીક છે અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ નીકળતા હોય છે, પરંતુ કોઈ ધ્યાન દેતું નથી. રાણપુર ગામના જાગૃત પૂર્વ સરપંચ રવજી ઉઘાડે રજૂઆત કરી હતી, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું છે. હવે ગણતરીના દિવસોમાં ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે તંત્ર ક્યારે જાગશે તેવો સવાલ પૂછાઈ રહ્યો છે.
જો ચોમાસા પહેલા નર્મદાની પાઇપલાઇન રિપેર નહીં થાય તો તમામ જવાબદારી નર્મદા પાણી પુરવઠા બોર્ડની રહેશે અને આજુબાજુના ગામ લોકો સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી પૂર્વ સરપંચે ઉચ્ચારી હતી. ભેસાણ તરફ આવતા હોઈએ ત્યારે પાણી પુરવઠા બોર્ડવાળાની ઘણી લાઈનો ખુલ્લી પડી છે અને આ પાણી પુરવઠાની લાઈન છે એ પાટલા સુધી અનેક જગ્યાએ તૂટેલી છે. ચોમાસાનો પીરિયડ નજીક હોય ને આ લાઈનોનો શાંતા નથી કોઈ તો કાલ સવારે પાણીના પ્રશ્નો જટિલ બનશે. અતિ વરસાદને હિસાબે નદીઓમાં પૂર આવવાથી પાઇપલાઇન તણાઈ જાય. તંત્રને બધાને ખબર છે, જાણી બૂજી અને અનેકવાર નીકળે છે. તંત્રને બધુંય દેખાય છે તો આપણા સરકારના પૈસા ખોટી રીતે વેડફવાનું આખું વ્યવસ્થિત કારસ્તાન ચાલતું હોય એવું લાગે છે. શું કોન્ટ્રાક્ટરોને નથી ખબર? શું એના ઉપલા અધિકારી પાણી પુરવઠા બોર્ડને નથી ખબર? બધા કાયમ માટે નીકળે છે, બધા જોવે છે, છતાંય આંખ આડા કાન કરે છે. અને આવી તેમ પાણીના પ્રશ્નોમાં અત્યારે ઉનાળો હોય અને પૂરતું પાણી પણ નથી મળતું તો આવી પાઇપલાઇનને જો સાંધવામાં આવે તો પૂરું પાણી તો મળે જનતાને. આગળની કાર્યવાહીમાં તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડે અમારે. અને અમારા એવા ઘણા અનુભવ છે, આંદોલન વિના લેખિત કરવાથી કોઈ જવાબ દેતા નથી. પછી પબ્લિક જ્યારે આંદોલન કરે ત્યારે એને આંખ ઉઘડે છે. અમારે છેલ્લે ના છૂટકે આંદોલન કરવું પડે, એ ન થાય અને એની પહેલા તંત્ર સમજીને આ બધું રિપેર કરી નાખે તો વધુ સારું. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3, 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય?
શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જુનાગઢ, અથવા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જુનાગઢ. એડમિશન હેલ્પલાઇન 9824299961. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. વાણંદ સોસાયટીમાં સામાજિક તત્વોએ આતંક મચાવી તોડફોડ કરી હતી. જુનાગઢમાં દાતા રોડ પાસે આવેલ વાણંદ સોસાયટીમાં તળાવ સફાઈનું કામ બંધ કરાવી જેસીબીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને સોસાયટીના પ્રમુખની દુકાન પર પથ્થરમારો કરી કારને પણ નુકસાન કરવામાં આવતા હલચલ મચી ગઈ હતી. આ મામલે 5 શખ્સો સામે ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. વાણંદ સોસાયટીના નાકા પાસે અબલાભાઈ ઘોડાવાળાએ પેશકર્મી કરી હોય અને સોસાયટી પાસેના તળાવમાં ગંદકી હોય જેની સાફ સફાઈ કરવા અંગે સોસાયટીના પ્રમુખ આવડભાઈ કરશનભાઈ ખટાણા અને સોસાયટીના રહીશોએ મનપા તંત્રને રજૂઆત કરી હતી, જેના પગલે શનિવારે સવારે કોર્પોરેશનના જેસીબી અને માણસોએ અબલાભાઈ ઘોડાવાળાના મકાન પાછળ તળાવમાં સાફ સફાઈની કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન અબલાભાઈનો દીકરો તોસીફ દાતાર દરગાહ વિસ્તારમાં રહેતો ટીલિયો નામનો છોકરાએ આવીને તળાવ સફાઈની કામગીરી કરતા માણસો સાથે ગાળાગાળી કરીને જેસીબીના કાચ તોડી નાખી કામ બંધ કરાવી દીધું હતું. બાદમાં તોસીફ અને તેનો ભાઈ રિઝવાન તેમજ ટીલિયો અને 2 અજાણ્યા શખ્સો સોસાયટીના પ્રમુખ આવડભાઈની વડવાડા જનરલ સ્ટોર દુકાને હથિયારો સાથે ઘસી જઈને પથ્થરમારો કરી દુકાન આગળ પડેલા કારના કાચ તોડી નુકસાન કરીને નાસી ગયા હતા. આ બનાવથી સોસાયટીમાં હલચલ મચી ગઈ હતી. પોલીસે આવડભાઈની ફરિયાદ લઈને આરોપીઓ સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મારું નામ આવડભાઈ કરશનભાઈ ખટાણા, હું વાણંદ સોસાયટી પ્રમુખ. બરાબર,
સાંજે સવારે 9 વાગ્યાથી વાણંદ સોસાયટીના જે તળાવનું સફાઈ કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન 2 થી 3 જણા ઈસમો આવી અને જેસીબીનો કાચ ફોડી ગયા અને કામ બંધ કરાવી અને નીકળી ગયા. તે પછી 1 કલાક સુધી ત્યાં એ ગાળું બોલતા હતા. 2 જણા તે સોસાયટી આખા નીકળતા હતા, કોઈ સામે બોલતું નહોતું. પછી 12 વાગ્યાના આસપાસ એ લોકો ભેગા થઈ અને જે 4 વ્હીલ પડી તેના કાચ ઉપર અને દુકાન ઉપર પથ્થરમારો, ધારિયા, પાઇપું, તલવારો જેવા હથિયારો લઈને ઘસી આવ્યા હતા. પછી જે અમારા લોકો બહાર નીકળ્યા હતા એ લોકો વયા ગયા હતા. બરાબર છે, નુકસાની જે કરી અને વયા ગયા છે. બસ. શું કર્યું અમે બસ ફરિયાદી આપી છે. અહીંયા 5 લોકો સામે ફરિયાદી આપીએ છીએ. બરાબર છે. જે 3 જણાના નામ આવડે છે ને 2-3 અજાણ્યા શખ્સો હતા, એટલે એ વિરુદ્ધ અમે ફરિયાદ કરશું. કોઈને ઈજા થઈ? ના, કોઈને ઈજા નથી, પણ 4 વ્હીલમાં સારી બધી નુકસાની છે અને જેવા દુકાન હતી ત્યાં થોડી ઘણી નુકસાની કરેલી છે. જૂનાગઢના આઝાદ ચોક રેડ ક્રોસ સોસાયટી ખાતે ચિત્ર પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. સંસ્કાર ભારતી અને કલા પ્રેરણાના સંયુક્ત ઉપક્રમે ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં જૂનાગઢ જિલ્લાના 64 કલાકારોએ ભાગ લીધો હતો, જેમાં 144 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. 2 દિવસના પ્રદર્શનનો લાભ જૂનાગઢની જનતાએ બહોળી સંખ્યામાં લીધો હતો. જૂનાગઢ કલા પ્રેરણા સંસ્થા ચલાવું છું. આ પ્રદર્શન અમે કલા પ્રેરણા અને સંસ્કાર ભારતીના સંયુક્ત ઉપક્રમે યોજેલું છે. આ પ્રદર્શનની અંદર જૂનાગઢ જિલ્લાના 64 કલાકારોએ ભાગ લીધો છે અને 144 કૃતિ આની અંદર રજૂ કરવામાં આવી છે. આજે આ પ્રદર્શનનો બીજો દિવસ છે. કાલે પ્રથમ દિવસ હતો. કાલે આ પ્રદર્શનમાં 3 પેઇન્ટિંગ વેચાણા છે અને આજે પણ સેલિંગ થયું છે. જૂનાગઢ માટે આટલું મોટું એક્ઝિબિશન પહેલાં ક્યારેય થયું નથી. એટલે આ પ્રદર્શનની અંદર જૂનાગઢના જે 64 કલાકારો છે તેમને પોતાની કૃતિઓ રજૂ કરી છે અને લોકો નિહાળવા માટે પણ આવે છે. બીજી વાત એ છે કે અમે આમાં કોઈ હરીફાઈ રાખી નથી, એટલે લાસ્ટ 27 તારીખ અમારી છેલ્લી છે, તો અમે 27 તારીખે 64 કલાકારનો પ્રથમ નંબર આવે છે એમ સમજી અને એને આર્ટ મટીરિયલની એક સરસ મજાની કીટ આપવાના છે, જે કીટની કિંમત 2000 થી 5000 સુધીની હોઈ શકે. જે મટીરિયલ્સ અમે કલર કંપની પાસેથી ખરીદી અને આ લોકોને આપીએ છીએ, લઈને અમે આપીએ છીએ. તો કલાકારોને, જૂનાગઢના કલાકારોને એક સારું પ્લેટફોર્મ મળે, સારું નામ થાય અને ગુજરાત બહાર પણ જૂનાગઢના કલાકારો પોતાનું નામ રોશન કરે, એવા હેતુથી અમે આ ચિત્ર પ્રદર્શનનું આયોજન કર્યું છે. મારું નામ મધુસૂદન ભુવા છે. હું એક્ઝિબિશનમાં મેં પાર્ટિસિપેટ કર્યું છે અને ઓર્ગેનાઇઝમાં પણ હું પ્રોજેક્ટ ચેરમેન છું. આ મારી જે ચિત્રશૈલી છે એ લુપ્ત થયેલી નકશી કલા મેટલ ઉપરની છે. એના ઉપર 24 કેરેટ ગોલ્ડનું પ્લેટિંગ થાય અને ત્યાર પછી આખું ચિત્ર તૈયાર થાય છે. સાથે સાથે અમે લીપણ આર્ટનો પણ કોન્સેપ્ટ એમાં રજૂ કર્યો છે. આ એક્ઝિબિશનની અંદર ટોટલ મેં 64 કલાકારોને એકસાથે પાર્ટિસિપેટ કરવા માટે અને જૂનાગઢ જિલ્લાના કલાકારોને પ્લેટફોર્મ મળે એ હેતુથી આયોજન કરેલું છે. જૂનાગઢમાં અસલી પોલીસને નકલી એએસઆઈને રોફ જમાવતો ઝડપી લઈને તેની પાસેથી પોલીસનો યુનિફોર્મ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ડીવાયએસપી તેજ ધાંધલિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક પીજી હોસ્ટેલમાં રહેતો અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામનો યુવરાજ રામસિંહભાઈ જાદવ નામનો શખ્સ પાસે પોલીસ રાજ્ય સેવકનો હોદ્દો ના હોય, તેમ છતાં ખોટી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એએસઆઈના હોદ્દા ઉપર હોવાનો દેખાવ કરતા પોલીસ યુનિફોર્મ પહેરી અને એએસઆઈ તરીકેનું ખોટું નામ ધારણ કરીને રોફ જમાવતો હોવાની માહિતી મળતા સી ડિવિઝનના પીએસઆઈ આરપી વણઝારા સહિતના સ્ટાફે ઘસી જઈને આ ઇસમને ઝડપી લીધું હતું. પોલીસે નકલી એએસઆઈની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી, જેમાં નકલી એએસઆઈ યુવક યુવરાજ જાદવ પોલીસની પરીક્ષામાં ફેલ થઈ ગયો હોય અને હાલમાં જ ફોરેસ્ટ વિભાગમાં પણ પરીક્ષા આપેલ હોય. તેને ખાકી વર્દીનો શોખ હોય તેને લઈને નકલી એએસઆઈ બનવાનું પસંદ કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ ખાકી વર્દી જે ટેલર પાસે કરાવેલ હોય તેમને પણ પોલીસ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવશે. પોલીસે યુવરાજ જાદવ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક પોતે પોલીસમાં ફરજ બજાવતા ના હોવા છતાં એએસઆઈની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર વ્યક્તિ યુવરાજ રામસિંહભાઈ જાદવ, મૂળ વેરાવળનો અને જૂનાગઢમાં કોલેજમાં અભ્યાસ કરતો હોય, આ વ્યક્તિ છે એ પોલીસના યુનિફોર્મ હોય તે ખાનગી બાતમી મળતા
ગાંધીગ્રામમાં આવેલા સિદ્ધિવિનાયક પીજી હોસ્ટેલ ખાતેથી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વ્યક્તિને અટક કરવામાં આવેલો છે. તો તેના વિરુદ્ધ છે પોલીસ તરીકેના પુરાવા માંગતા કોઈ મળી આવેલ ન હોવાથી આઈપીસીની કલમ 170 તથા 171 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાબતે વિગતવાર તપાસ કરતા આ જે યુવરાજ છે તેને પોલીસની અગાઉ પરીક્ષા આપેલી પરંતુ પોતે નાપાસ થયેલો. ત્યારબાદ હાલ ફોરેસ્ટની એક્ઝામ આપેલી છે, તેનું રિઝલ્ટ પેન્ડિંગ છે. આ ઉપરાંત આમ કરવા પાછળનું મુખ્ય કારણ પોતાને વર્દીનો શોખ હોય, પોલીસ બનવા માંગતો હોય, પરંતુ ગઈ પરીક્ષામાં ફેલ થતા આ યુનિફોર્મ બનાવી અને છેલ્લા એકાદ મહિના જેવા સમયથી છે પોતે પોલીસ તરીકે પોતાની ઓળખ આપતો ફરતો હોય. આ બાબતે વધારે પૂછપરછ કરતા અન્ય કોઈ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને અન્ય કોઈ ગેરપ્રવૃત્તિ કરેલું હાલ સુધી ધ્યાને આવેલું નથી. આમ છતાં આ બાબતની તપાસ શરૂ છે. આ ઉપરાંત આમને જ્યાંથી પણ યુનિફોર્મ સીવડાવ્યો છે ત્યાં એમને પણ એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે અને તેમને પણ નોટિસ આપવામાં આવશે કે પોલીસના આઈ કાર્ડ ના હોવા છતાં પણ કેવા સંજોગોમાં યુનિફોર્મ સીવડાવી આપેલો છે. આ જે યુવરાજ યાદવ છે તે હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. આ ઉપરાંત પોલીસની પણ તૈયારી કરતો હોય જેથી રેગ્યુલર રનિંગમાં પણ જાય છે અને ખાખી વર્દીનો શોખ હોવાથી પોતે છેલ્લી જે પોલીસની પરીક્ષામાં નાપાસ થયેલો હોય તો હમણાં જે ડાયરેક્ટ એએસઆઈની રિક્રુટ થયેલી હોય તો પોતે પણ ડાયરેક્ટ એએસઆઈ હોય તેવી ઓળખ માટે આ યુનિફોર્મ પહેરી અને ફરતો હોય. જુનાગઢમાં તેનું ગ્રેજ્યુએશન પૂરું થયું એટલે છેલ્લા 3 વર્ષથી જુનાગઢમાં સ્ટડી કરે છે, પરંતુ પોલીસના જે યુનિફોર્મ છે એ છેલ્લા 15 દિવસના પહેલા એમને બનાવડાવ્યો હોય અને પોતાના જે પહેરી અને સોશિયલ મીડિયામાં તેને 2-3 પોસ્ટ પણ અપલોડ કરેલી છે. કેશોદ એસટી ડેપો દ્વારા પેસેન્જર માટે શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેશોદ એસટી ડેપો દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, ત્યારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર ડેપોને સ્વચ્છ રાખવાનું કાર્ય ચાલી રહ્યું છે. ભારત વિકાસ પરિષદને સાથે રાખીને વૃક્ષારોપણ પર કરવામાં આવ્યું છે. પેસેન્જરની સુવિધા માટે અનેક કાર્યો ડેપો મેનેજર તથા પાર્સલ સર્વિસ વિભાગ સંભાળતા સિદ્ધરાજસિંહ રાયઝાદાના પ્રયત્નોથી કરવામાં આવી રહ્યા છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં હીટવેવના કારણે લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે, ત્યારે આજરોજ કેશોદ એસટી ડેપો દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવતા મુસાફરો માટે વરિયાળીનું શરબત વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં મહાવીરસિંહ જાડેજા, મનસુખભાઈ સિંધવ, ડેપો મેનેજર સિદ્ધરાજસિંહ રાયઝાદા, મહાવીરસિંહ જાડેજા પોતાની સેવા આપી હતી. હું સ્ટેન્ડ ઇન્ચાર્જ મનસુખભાઈ સિંગલ, એસટી ડેપો કેશોદ. જીએસઆરટીસી દ્વારા જુનાગઢ વિભાગ કેશોદ ડેપો ખાતે ડેપો મેનેજર શ્રી પીજી ભીલ સાહેબ તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જ મનસુખભાઈ સિંગલ અને રાયજાદાભાઈ આ ડેપો ખાતે ઉનાળાની કાળઝાળ ગરમી હોય જેના કારણે 44 ડિગ્રી તાપમાનના કારણે મુસાફરો તેમજ સ્ટાફને શરબત વિતરણનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં વરિયાળી અને સાકર દ્વારા શુદ્ધ બનાવેલ હોય અને આ મુસાફરોને રાહત મળે તેમજ અમારા ડ્રાઈવર, કંડક્ટર તથા મેકેનિક સ્ટાફ તમામને રાહત મળે એના માટે શરબતનું વિતરણનો કાર્યક્રમ આજ રોજ કેશોદ ડેપો ખાતે રાખવામાં આવેલ છે. ભેસાણ પંથકમાં પજવણીથી ત્રસ્ત સિંહે વૃદ્ધ ઉપર હુમલો કર્યો હતો. ભેસાણ તાલુકાના કરિયા ગામના વૃદ્ધ ઉપર વાડી વિસ્તારમાં સિંહે હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. સિંહે વાડી નજીક પશુનું મારણ કર્યું હતું, પરંતુ સ્થાનિક લોકોએ સિંહને છંછેડતા વનરાજા રોષે ભર્યા હતા. ખૂંખાર સિંહે વૃદ્ધ ઉપર હુમલો કરતા તેને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આજ રોજ અમે સાંજના 5 વાગે ખેતીમાં મારા વાડી વિસ્તારમાં કામ કરતા હતા. ત્યાં બાજુના મારા ખેતરના શેઢે સિંહે ઘેટા બકરાનું મારણ કરેલું હતું. ત્યાં અચાનક લોકો સિંહને હેરાન પરેશાન કરતા હતા, પથ્થરો મારતા હતા, માલધારી લોકોનું મારણ કર્યું હતું. ગામના આજુબાજુના લોકો જોવાવાળા સિંહને હેરાન કરતા હતા અને મારા બાપુજી ત્યાં મારા બગીચાની અંદર પક્ષીઓ માટે જે પાણીના કુંડાઓ ભરેલા હતા તે પાણી ભરતા હતા એમાં, અને ત્યાં બહુ અવાજ અને ઢેકારો જે લોકો સિંહને હેરાન કરતા હતા એ બોલાવતા હતા. તો અચાનક જોવા ગયા કે કોઈ માથાકૂટ થઈ શકે શું છે, તો સિંહને હેરાન કરતા હતા. એને હિસાબે સિંહે ગુસ્સે ભરાય અને સંચેડાય અને મારા બાપુજી માથે એટેક કરેલો છે અને પાછળ સિંહ કળથી નીચે પગના ભાગમાં સાથરમાં ઈજા કરેલી છે 7-8 જગ્યાએ અને ટાંકા આવેલા છે. અને વન વિભાગને તાકીદે જાણ કરવામાં આવે છે કે આ સિંહને તાત્કાલિક પકડી માનવ ભક્ષી બની ગયો છે, તાત્કાલિક ભક્ષી યોગ્ય કાર્યવાહી કરે.
અત્યારે અમે 108 મારફતે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયેલ છે, દાખલ કરેલ છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. ફનવર્લ્ડ રોયલ ગેમ ઝોન, હોટલ ફન અને ઉપરકોટ ગેમ પોઈન્ટ સીલ. ભવનાથ ગ્રાઉન્ડમાં તમામ રાઇડ્સ કરાઈ બંધ. વાણંદ સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવી કરી તોડફોડ. અને જૂનાગઢમાં નકલી એએસઆઈ રોફ જમાવતો પકડાયો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો,
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899558008104 9099509070.